નમસ્કાર મિત્રો, મેક ગુજરાતી મ્યુઝિશિયન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયો લેસનમાં આપણે કેટલાક અલંકાર તેમજ ફિંગર પ્રેક્ટિસ જોઈશું અને છેલ્લે એક ભજનની પ્રેક્ટિસ કરીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને પ્રાપ્ત થઈ જાય. અને આગળના જે વિડીયો લેસન્સ છે એમાં આપણે હાર્મોનિયમનો પરિચય મેળવ્યો છે, સ્વર પ્રેક્ટિસ કરી છે, કેટલાક અલંકારની પ્રેક્ટિસ કરી છે. તો એ બધા જ અલંકાર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જે મિત્રો હાર્મોનિયમ નવું શીખવાના છે, એટલે કે પહેલી વખત હાર્મોનિયમ શીખવાના છે, એમના માટે આ અલંકાર પ્રેક્ટિસ ખૂબ જ ઉપયોગી છે. અને અલંકાર જે છે એ ડેલી પ્રેક્ટિસ કરવાના છે, જેથી કરીને તમારી ફિંગર મૂવમેન્ટ ખૂબ જ સરળ બની જાય. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે થોડો રિકેપ્ચ્યુલાઇઝ કરી લઈએ, એટલે કે ગયા વિડીયો લેસન્સમાં આપણે જે અલંકાર શીખ્યા છે એ અલંકારની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. અલંકારની પ્રેક્ટિસ આપણે ગયા વિડીયો લેસનમાં આપણે કરી હતી. આજે એક અલંકાર જોઈશું અને ફિંગર પ્રેક્ટિસ જોઈશું, બરાબર? તો અલંકાર આપણે પછી પ્રેક્ટિસ કરીએ, પણ એ પહેલા હું તમને ફિંગરિંગ સ્મૂથ ચાલે, એટલે કે ફિંગર ખૂબ જ ઝડપથી ચાલે એના માટે એક એક્સરસાઇઝ બતાવું છું. તે ધ્યાનથી જોજો. આ એક્સરસાઇઝમાં તમારે પહેલી આંગળી એટલે કે તર્જની અને અંગૂઠો આ બંનેનો ઉપયોગ કરીને પહેલા બટનથી લઈને છેલ્લા બટન સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે. શરૂઆતમાં આપણે ધીમેથી પ્રેક્ટિસ કરીશું અને પછી તમારે એની સ્પીડ વધારતા જવાનું છે, બરાબર? તો જે પહેલું બટન છે એના ઉપર અંગૂઠો આવશે અને જે કાળી એક છે એના ઉપર આપણે પહેલી ફિંગરનો ઉપયોગ કરીશું, કે તર્જનીનો ઉપયોગ કરીશું, બરાબર? આ રીતે પહેલા બટનથી લઈને છેલ્લા બટન સુધી જવાનું છે, બરાબર? નીચેના જે લાલ બટન અત્યારે તમને દેખાઈ રહ્યા છે એના ઉપર માત્ર ને માત્ર અંગૂઠાનો ઉપયોગ કરવાનો છે. અને જે ઉપરની જે બ્લેક કીઝ છે એ બ્લેક કીઝ ઉપર તમે પહેલી આંગળીનો ઉપયોગ કરશો, બરાબર? અને જ્યાં માન લો કે આ ઈ નોટ છે, બરાબર? ઈ સ્વર છે અથવા તો ત્રણ સફેદ છે, એની બાજુમાં બ્લેક કીઝ નથી, બરાબર? ડાયરેક્ટ ચાર સફેદ છે. તો એમાં શું કરવાનું છે તમારે? માન લો કે તમે અહીંયાથી આ રીતે પ્રેક્ટિસ કરતા ગયા, બરાબર? અહીંયા અંગૂઠો આવી ગયો. હવે પહેલી જે આંગળી છે એ ક્યાં આવશે? તો કે સફેદ ચાર, બરાબર? પછી ધીમેથી તમારે અંગૂઠો ત્યાં પ્રેસ કરી દેવાનો છે અને જે કાળી ત્રણ છે ત્યાં ફિંગર આવશે. એ રીતે તમામ સપ્તકમાં તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. એક વખત ધ્યાનથી જોઈ લો.
પહેલા બટનથી લઈને છેલ્લા બટન સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. તો આ નીચેથી ઉપરની તરફ આપણે જઈએ છીએ અને આરોહ કહીએ છીએ, અને ઉપરથી પછી નીચેની તરફ આવીએ છીએ, બરાબર. એને આપણે અવરોહ તરીકે ઓળખીએ છીએ. તો આરોહ કરવાનો છે અને અવરોહ, આ બંનેની પ્રેક્ટિસ તમારે કરવાની છે. સરસ મજાની એક્સરસાઇઝ છે, તમને ફિંગર મૂવમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો આને મિનિમમ ડેલી 5 થી 10 મિનિટ રિયાઝમાં લેજો, એટલે કે પ્રેક્ટિસમાં લેજો. તો આ રીતે તમારે નીચેથી ઉપર અને ઉપરથી નીચે પ્રેક્ટિસ કરતા કરતા આવવાનું છે. તમારે દરેકે દરેક ફિંગરનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો પહેલા તર્જનીનો ઉપયોગ કરી દીધો, હવે મિડલ ફિંગરનો ઉપયોગ કરીશું. ઓકે, મિડલ ફિંગરનો પણ અભ્યાસ થઈ ગયો. હવે રિંગ ફિંગર જે છે એનો પણ ઉપયોગ આપણે કરવાનો છે, એટલે કે બધી જ ફિંગર, એટલે 4 ફિંગર અને એક અંગૂઠાનો, આ 5નો અભ્યાસ આપણે ડેલી કરવો જરૂરી છે. હવે રિંગ ફિંગરને પણ આ રીતે આરોહ અવરોહમાં પ્રેક્ટિસ કરતા જઈશું. અને છેલ્લે નાની આંગળી જે છે એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે, એટલા માટે એને પણ અભ્યાસમાં લઈશું. પ્રેક્ટિસ આપણે બહુ સ્લોલી કરતા જઈશું, જેથી કરીને તમામ સ્વર ક્લિયર સંભળાય. ઓકે, તો સરસ મજાની એક્સરસાઇઝ છે, આને ડેલી 5 વખત કરજો. હવે એક અલંકાર જે છે એ જોઈ લઈએ. સા રે ગા રે ગા મા ગા મા પા મા પા પા ની ધા ની સા ની ધા ની ધા પા હાર્મોનિયમ શીખવા માંગે છે એ મિત્રો માટે તો આ એક્સરસાઇઝ રામબાણ ઇલાજ સાબિત થશે. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને હા, તમને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય અથવા તો કોઈ પણ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. હાર્મોનિયમ શીખવા અથવા તો વોકલ શીખવા માટે તમારે ખૂબ જ ધીરજ રાખવી પડશે. તો એના માટે તમારે ડેલી પ્રેક્ટિસ કરવી પડશે અને ધીરજ પણ રાખવી પડશે, કારણ કે 1 કે 2 દિવસની અંદર તમને હાર્મોનિયમ આવડશે નહીં. એના માટે તમારે મહિનાઓ સુધી સતત પ્રેક્ટિસ કરતા રહેવું પડશે. તો અલંકારની પ્રેક્ટિસ કરી, ત્યારબાદ ફિંગર એક્સરસાઇઝ જોઈ. હવે એક સરસ મજાનું ભજન છે, અચ્યુતમ કેશવ, એ આપણે જોઈએ. આઈ હોપ કે તમને બધાને પસંદ આવશે. સ્વરોને તમારે યાદ રાખવાના છે.
તમને યોગ્ય લાગે અથવા તો તમને પસંદ આવે તો આ ભજનને તમે ઘરે પ્રેક્ટિસ કરો છો શકો છો. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામનારાયણમ जानकी वल्लभम कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं. टोटल 1 2 3 4 5 6 આ 6 સ્વરની અંદર આ ભજન કમ્પ્લીટ થઈ જાય છે. તમને ગમે તો આની પ્રેક્ટિસ કરજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. અને સાંજે 5:30 વાગે આપણે લાઈવ આવીશું. તો મિત્રો આજના વિડીયો લેસનમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.